સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંગડિયા પેઢીમાં લૂંટ કરવા હથિયાર સપ્લાય કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપી અલગ અલગ 5 ગુનાઓમાં નાસ્તો ફરતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરમાં લોકસભા ચૂંટણીને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપવામાં આવ્યો છે। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભરની ધરપકડ કરી છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ 2000 અને 2001માં સુરત શહેરમાં આંગડિયા પેઢી તથા હીરાના કારખાનાઓમાં ઘાતક હથિયારો સાથે ઘૂસી ઓફિસમાં હાજર કર્મચારીઓને બંધક બનાવી રોકડ રૂપિયા અને હીરાના પડીકાની લૂંટ કરી હતી। આ ગુનામાં તે છેલ્લા 24 વર્ષથી નાસ્તો ફરતો હતો। વધુમાં તેને જણાવ્યું હતું કે વર્ષ 2000માં તેના સાગરીત મનુ દરબાર, નટુભાઈ પટેલ ઉર્ફે મુન્નો, ભાવેશ ઉર્ફે ભલો મકવાણા તથા બીજા 2 થી 3 જણાએ વરાછા રોડ હંસ સોસાયટીમાં વસંત અંબાલાલ આંગડિયા પેઢીમાં ઘાતક હથિયારો સાથે પ્રવેશી 4 લાખથી વધુનો મુદ્દામાલ અને એક મારુતિ વાનની લૂંટ કરી હતી। ત્યારબાદ વર્ષ 2001માં તેના સાગરીત ભાવેશ ઉર્ફે ભલો ઉર્ફે બાવલો મકવાણા, દિનેશ કનોજિયા સાથે આંજણા ફાર્મ પાસે બાઇક સવાર 2 ઈસમોને ધમકાવી 2.41 લાખની લૂંટ કરી હતી। ત્યારબાદ વર્ષ 2001માં તેના સાગરીત ભાવેશ મકવાણા, દિનેશ કનોજિયા, રમેશ પટેલ, જીતનરામ ઉર્ફે જીતુ કનોજિયા, પ્રકાશ કનોજિયા તથા રાજેશ ઉર્ફે રાજુ પીપરોતર એમ 7 લોકો સાથે મળી અમરોલી શાકભાજી માર્કેટ પાસે આવેલ તેજલ પાર્કના 3જા માળે ઘાતક હથિયારો સાથે હીરાના કારખાનામાં ધસી જઈ કામ કરતા માણસોને ડરાવી બંધક બનાવી 4 લાખથી વધુની લૂંટ કરી નાસી છૂટ્યા હતા। આ ઉપરાંત વર્ષ 2020માં આરોપી વિરેન્દ્ર ઉર્ફે ગુરુ ઉર્ફે ટીપુ શ્યામદેવ રાજભર વડોદરા રહેતો હતો। ત્યારે તેના મિત્ર રાજેશ જયશાભાઈ પીપરોતરાએ તેની પાસેથી અલગ અલગ હથિયારો મંગાવ્યા હતા, જેથી આરોપીએ અલગ અલગ સમયે પોતાના વતન જઈ હથિયાર મંગાવનારને 10 પિસ્તોલ, 1 રિવોલ્વર અને 15 જીવતા કાર્ટીઝ તથા 1 સ્ટીક ગન અને 6 કાર્ટીઝ લાવી આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે હથિયાર ખરીદનાર રાજેશ પીપરોતરે બધા હથિયારો 2 થી 2.5 લાખમાં વેચાણથી આપી દીધા હતા। આ બધા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અગાઉ પોલીસમાં પકડાઈ ગયા હતા। ત્યારે આરોપી અલગ અલગ રાજ્યના શહેરોમાં છુપાઈ મજૂરી કામ કરતો હતો। હાલ આરોપી પકડાઈ જતા વરાછા, ચોક બજાર, લિંબાયત, કતારગામ અને જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।